નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે એક સાથે 3 મકાનોમાં આગ લાગી હતી. મળસ્કે 4 વાગે લાગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આદિવાસી પરિવારના 3 મકાનો આગમાં સ્વાહા થયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં. 3 પરિવારના લોકોનો આ બાદ બચાવ થયો હતો. પિતા રાઠવા ધોળિયાભાઈ ભદુભાઈ અને તેમના પુત્રો કમલેશ અને દુરસિંહના એકબીજાને અડીને આવેલા મકાનો હતા. સ્થાનિકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. છોટાઉદેપુર ફાયર વિભાગને કોલ કરતા ફાયર ટીમે સ્થળે પહોંચી ચલાવ્યો પાણીનો મારો. આગ લાગવાનું કારણ અકબંધ છે. લાખોનું નુકસાન, 3 પરિવાર બન્યા ઘરવિહોણા. રિપોર્ટર રફીક ડણીવાલા, છોટાઉદેપુર. પુત્ર ખાય પછી લાગી છે. આજરોજ કોલી ગામે સવારે 4 વાગે અમારા મંદિર ફળિયામાં અચાનક આગ લાગતા અમારા ફળિયાના મહેતાભાઈ રાઠવાએ મને જાણ કરી કે આપણે થોડિયાભાઈનું મકાન સળગી ગયું છે. તો હું તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી અને ફાયર બ્રિગેડ ટીમ અહીંયા આવી અને ઘર બચાવની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. અને એના પહેલાં અમારા ગામ લોકોને જાણ નહોતી, પણ અમે તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગયા અને ફળિયાવાળા બધા આવી ગયા અને ફાયર બ્રિગેડ ટીમ પણ પહોંચી ગઈ અને અત્યારે કામ ચાલુ છે. ગામ કોલી રાઠવા મંદિર ફળિયા. કોલી ગામે મંદિર ફળિયામાં આશરે સવારે 4 વાગ્યાની સુમારે વડિયાભાઈ ભતુભાઈના ઘરે આગ લાગી એ જાણ મળતા તરત જ રતુભાઈ પર ગામના લોકોએ ફોન કર્યો. રતુભાઈએ તરત એ ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ. એમાં રાઠવા ધોળિયાભાઈ ભદુભાઈ, દુરસિંહભાઈ ભદુભાઈ તેમજ કમલેશભાઈ ધોળિયાભાઈનું ઘર બળીને ખાક થઈ ગયા છે. દેશ કોલી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.